આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ રાઈટ આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી ફર્સ્ટ અને સેકન્ડનો અભ્યાસ કર્યો રાઈટ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3A સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ રાઈટ. સ્ટડી ધ ટેબલ એટલે કે જે આપણને કોષ્ટક આપેલું છે એનો અભ્યાસ કરવાનો છે અને એ આપણે પૂર્ણ કરવાનું છે. હવે આપેલું કોષ્ટક જોઈ અને આપણને ખ્યાલ આવે કે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, તમને ઇન્ટરેસ્ટ કઈ એક્ટિવિટીમાં છે એ આપેલી છે 5. સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ, પિક્ચર્સ, પ્લેઇંગ ચેસ. વિજય એન્ડ વિભા. હવે વિજય અને વિભા નામના વ્યક્તિઓ છે, એમને કઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એ દર્શાવેલું છે. અને પંકજ સેકન્ડ વનમાં છે પંકજ, તો પંકજને કઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એ પણ દર્શાવેલું છે. લાસ્ટમાં છે યુ. હવે યુ એટલે કે તમને કઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એ તમારે યસ અથવા નોમાં લખવાનું છે. આન્સર્સ મેં રેડી આપ્યા છે. મને જે એક્ટિવિટીમાં શોખ છે એ આપેલું છે રાઈટ. તમે તમારી જે એક્ટિવિટીમાં શોખ હોય એ તમે લખી શકો છો. સિંગિંગ છે એમાં વિજય એન્ડ વિભાને ઇન્ટરેસ્ટ છે તો એને યસ લખેલું છે. ધેન પંકજને ઇન્ટરેસ્ટ નથી તો એને નો લખેલું છે. ધેન યુ એટલે કે મને ઇન્ટરેસ્ટ છે તો મેં યેસ લખેલું છે. યુ એટલે તમને, તો આપણને પોતાને પૂછેલું છે કે તમને ઇન્ટરેસ્ટ છે તો યેસ. ડાન્સિંગ છે તો એમાં વિજય એન્ડ વિભાને ઇન્ટરેસ્ટ નથી તો નો છે. પંકજને ઇન્ટરેસ્ટ છે તો યસ લખેલું છે. ધેન લાસ્ટ વન યુની અંદર હા મને પણ ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ છે તો મેં યસ લખેલું છે. ધેન થર્ડ છે સ્વિમિંગ, તો વિજય અને વિભાને સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ નથી છે તો આપણે યસ લખેલું છે. પંકજને ઇન્ટરેસ્ટ નથી તો નો લખેલું છે. અને સ્વિમિંગમાં મને પણ ઇન્ટરેસ્ટ નથી તો મેં પણ નો લખેલું છે રાઈટ. ધેન ફોર્થ છે ડ્રોઈંગ પિક્ચર્સ. વિજય એન્ડ વિભાને ઇન્ટરેસ્ટ નથી તો નો લખેલું છે. પંકજને પણ ઇન્ટરેસ્ટ નથી તો નો લખેલું છે. મને ઇન્ટરેસ્ટ છે તો મેં યેસ લખેલું છે. ફિફ્થ છે પ્લેઇંગ ચેસ. પ્લેઇંગ ચેસમાં વિજય એન્ડ વિભાને ઇન્ટરેસ્ટ છે તો યેસ લખેલું છે. પંકજને ઇન્ટરેસ્ટ છે તો યેસ લખેલું છે. મને ઇન્ટરેસ્ટ નથી તો મેં નો લખેલું છે રાઈટ. તો લાસ્ટ વન જે કોલમ છે એની અંદર તમે આન્સર્સ તમારી રીતે લખી શકો. તમને જે એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એમાં યેસ, નથી તો નો લખી શકો છો રાઈટ. આ ટેબલ છે એ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે, ફેરબુકમાં લખવાનું નથી. બટ એક્ટિવિટી 3B જે છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ રાઈટ. તો એક્ટિવિટી થર્ડ બી માટે તમને સ્પેસ મે બી આપેલી જ છે રાઈટ. ટેક્સ્ટબુકની અંદર તમને એક્ટિવિટી થર્ડ બી માટે સ્પેસ આપેલી જ છે. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો આ એક્ટિવિટી પણ તમે ફેરબુકમાં ન લખો તો ચાલશે રાઈટ, તમારી ટેક્સ્ટબુકમાં જ લખશો. એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. હવે આપણને ખ્યાલ છે યસ આપેલું છે તો આપણે એવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ કે વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ રાઈટ. આ રીતે સેન્ટેન્સ બનાવેલું છે. હવે ખાસ યાદ રાખજો, રેડ કલરથી આપેલા છે એ ક્વેશ્ચન ટેગ છે. ખાસ આપણે એ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. ડોન્ટ ધે, તેઓને નથી. યસ ધે ડુ, હા તેઓને છે. આપણે કોઈ પણ વાત મેં આગળની એક્ટિવિટીમાં પણ સમજાવેલું કે રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષાની અંદર આ ક્વેશ્ચન ટેગ ઇંગ્લિશમાં કહેવાય છે પણ આવી રીતે પ્રશ્નસૂચક શબ્દ આપણે બોલતા જ હોઈએ
છીએ. તો એ જ શબ્દોને આપણે અંગ્રેજીમાં કઈ રીતે લખવા એ આપણે અત્યારે શીખી રહ્યા છીએ. પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. પંકજને સિંગિંગ ગમતું નથી. ડઝ હી? એને ગમે છે? નો હી ડઝન્ટ. એને ગમતું નથી. થર્ડ વન છે યુ. યુ લાઇક સિંગિંગ. ડોન્ટ યુ? તમને સિંગિંગ ગમે છે. ડોન્ટ યુ? નથી ગમતું? યસ આઈ ડુ. હા મને ગમે છે. રાઈટ. પ્રશ્નાર્થ વાક્ય જે ક્વેશ્ચન ટેગ છે એ હંમેશા જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં, અને જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં લખવું. બસ આ વસ્તુને ખાસ યાદ રાખવી. ફર્સ્ટ છે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. ડુ ધે? વિજય અને વિભાને ડાન્સિંગ ગમતું નથી. ગમે છે? નો ધે ડોન્ટ. ના તેમને ગમતું નથી. પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજને ડાન્સિંગ ગમે છે. ડઝન્ટ હી? તેને નથી ગમતું? યસ હી ડઝ. હા તેને ગમે છે. યુ લાઇક ડાન્સિંગ. તમને ડાન્સિંગ ગમે છે. ડોન્ટ યુ? તમને નથી ગમતું? યસ આઈ ડુ. હા મને ગમે છે. આવી રીતે આપણે વાક્ય બનાવતા જવાના અને ક્વેશ્ચન ટેગ મૂકતા જવાના. ખૂબ જ સરસ રીતે હાઇલાઇટ કરીને વિડીયોઝની અંદર બતાવું છું ક્વેશ્ચન ટેગ. સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો, વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં મૂકીશું, અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં મૂકીશું. ફરીથી અગેન જ્યારે ક્વેશ્ચન ટેગ કમ્પ્લીટ કરી લાસ્ટમાં આન્સર લખવાનો આવે યસ ઓર નો સાથે, ત્યારે વાક્ય નકાર છે તો જવાબ નકાર, વાક્ય હકાર તો જવાબ હકાર, નકાર તો નકાર. રાઈટ. એ રીતે આપણે લખીશું. પણ ક્વેશ્ચન ટેગમાં ખાસ યાદ રાખવું કે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા નકાર કરવું, અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા હકારમાં કરવાનું. રાઈટ. સેકન્ડ છે વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. વિજય અને વિભાને સ્વિમિંગ ગમે છે. ડોન્ટ ધે? તેઓને નથી ગમતું? યસ ધે ડુ. હા તેમને ગમે છે. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. પંકજને સ્વિમિંગ ગમતું નથી. ડઝ હી? એને ગમે છે. નો હી ડઝન્ટ. ના તેને ગમતું નથી. યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ. તમને સ્વિમિંગ ગમતું નથી. ડુ યુ? ગમે છે. નો આઈ ડોન્ટ. મને ગમતું નથી. થર્ડ છે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ. વિજય અને વિભાને ડ્રોઈંગ ગમતું, ચિત્ર દોરવા ગમતા નથી. ડુ ધે? તેમને ગમે છે. નો ધે ડોન્ટ. ના તેઓને ગમતા નથી. પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. પંકજને પિક્ચર દોરવા ગમતા નથી. ડઝ હી? એને ગમે છે. નો હી ડઝન્ટ. ના તેઓને ગમતા નથી. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર. તમને ચિત્ર દોરવા ગમે છે. ડોન્ટ યુ? નથી ગમતા તમને? યસ આઈ ડુ. હા મને ગમે છે. ફોર્થ, વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ. વિજય અને વિભાને ચેસ રમવી ગમે છે. ડોન્ટ ધે? તેઓને નથી ગમતી? યસ ધે ડુ. હા તેમને ગમે છે. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. પંકજને ચેસ રમવી ગમે છે. ડઝન્ટ હી? એમને નથી ગમતી? યસ હી ડઝ. હા તેમને ગમે છે. યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ. તમને ચેસ રમવી ગમતી નથી. ડુ યુ? ગમે છે. નો આઈ ડોન્ટ. ના મને ગમતી નથી. રાઈટ. ખૂબ જ સરસ રીતે જો આપણે શાંતિથી ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કરીએ તો એકદમ ઇઝી ટોપિક છે. એક્ઝામની અંદર જ્યારે પૂછાય છે ત્યારે તમને વાક્ય આપેલા હોય છે, તમારે ક્વેશ્ચન ટેગ અને એના આન્સર્સ લખવાના હોય છે. રાઈટ. ત્યારે આપણે એક વસ્તુની નોટ કરીને રાખશું. વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં, જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં મૂકીશું. અગેઇન આન્સર લખીશું યસ ઓર નોમાં. ત્યારે વાક્ય જે પોઝિશનમાં આપેલું છે એ ધેટ ટાઈપ જ લખીશું. હકાર છે તો આન્સર હકાર, નકાર છે તો આન્સર નકાર. પરંતુ ક્વેશ્ચન ટેગ ઓપોઝિટ લખવાનું થાય.
વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકારમાં, વાક્ય હકારમાં તો ક્વેશ્ચન ટેગ નકારમાં, વાક્ય નકારમાં તો ક્વેશ્ચન ટેગ હકારમાં. રાઈટ. ધેન નેક્સ્ટ એક્ટિવિટી 4 છે, એમાં પણ આપણે ક્વેશ્ચન ટેગ જ અભ્યાસ કરીશું. રાઈટ. ખૂબ જ સરસ રીતે શાંતિથી તમે સમજશો સ્ટુડન્ટ, તો તમે સરસ રીતે આ ટોપિકને સમજી શકશો. રાઈટ. હવે એક્ટિવિટી જે 4 આપેલી છે એમાં એ છે એ તમારે ફેરબુકમાં લખવાની નથી, તમારે તમારી ટેક્સ્ટ બુક છે એમાં જ આન્સર્સ લખવાના છે. રાઈટ. હવે એક્ટિવિટી 4 એ છે, મોન્ટુઝ મધર આસ્ક્સ હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુના મમ્મી છે એ એને આન્સર પૂછે છે થોડાક. મોન્ટુ રિપ્લાઇઝ ટુ ધેમ. મોન્ટુ તેમને રિપ્લાય કરે છે. સ્ટડી ધેમ કેરફુલી. તેને કાળજીપૂર્વક અભ્યાસ કરો. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને જે ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ કરો. મધર સેડ, ઇન ધ મોર્નિંગ યુ વોન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ? યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ? મધર એમ કહે છે સવારમાં તું સ્કૂલે ગયો હતો. ડીડન્ટ યુ? આપણે ક્વેશ્ચન ટેગ આન્સર લખેલો છે એ જોયો. ડીડન્ટ યુ કારણ કે યાદ રાખો વાક્ય છે કયા કાળમાં? વેન્ટ આપેલું છે. ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. વેન્ટ એટલે ભૂતકાળ. તો જ્યારે આપણે વાક્ય ભૂતકાળમાં હોય ત્યારે ડીડથી પ્રશ્ન પૂછીએ છીએ. આ વસ્તુ આપણે ગ્રામર ટોપિક ભૂતકાળમાં શીખી ગયા છીએ. રાઈટ. હવે વાક્ય ભૂતકાળમાં છે, વાક્ય હકારમાં છે, તો આપણે એને વાક્ય ભૂતકાળની અંદર નકારમાં ક્વેશ્ચન ટેગ લખવો પડે. ડીડન્ટ યુ. રાઈટ. તે નેક્સ્ટ આપેલું છે મોન્ટુ સેડ, પછી બ્લેન્ક આપેલી છે. તો આપણે ક્વેશ્ચન ટેગ નકારમાં પૂછેલો છે ડીડન્ટ યુ. ઇઝ ઇટ ક્લિયર? આન્સર અગેન શેમાં આવશે? તો કે હકારમાં. યસ આઈ ડીડ. રાઈટ. અને એ પણ આપણે શીખી ગયા છીએ ગ્રામર ટોપિકમાં કે જ્યારે બીજા પુરુષથી પ્રશ્ન પૂછેલો હોય, યુથી પ્રશ્ન પૂછેલો હોય, ત્યારે આપણે હંમેશા વાક્ય જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે આઈથી જવાબ લખવો પડે. રાઈટ. કારણ કે સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછેલો હોય અને એ જવાબ આપે ત્યારે શું થાય? એ પોતે જ બોલે છે એટલે ડાયરેક્ટ પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે જવાબ લખવો પડે. યુનું થઈ જશે આઈ જવાબમાં. યસ આઈ ડીડ. નેક્સ્ટ, મધર સેડ યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા ફ્રેન્ડ્સની સાથે હતો. વેરન્ટ યુ? તું હતો ને? મોન્ટુ સેડ યસ આઈ વોઝ. હા હું હતો. હવે અગેઇન ગ્રેમર ટોપિક પાસ્ટ ટેન્સમાં જોઈએ તો મધરે પૂછેલું સેન્ટેન્સ છે એ યુ વર. યુ બીજો પુરુષ છે, વર યુ સાથે હંમેશા વર આવશે. ત્યારે જ્યારે મોન્ટુ આન્સર આપે છે ત્યારે યુથી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબમાં આઈ લખશું અને વર છે તો વોઝ થઈ જશે કારણ કે આઈ સાથે હંમેશા વોઝ આવશે. મોન્ટુ સેડ યસ આઈ વોઝ. ક્લિયર? ધેન નેક્સ્ટ, મધર સેડ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. વોઝન્ટ ધેર? એમ કે છે ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. ત્યાં તારા હાથમાં સ્કૂલ બેગ હતું. હવે વોઝથી પ્રશ્ન પૂછેલો છે, હકારમાં છે, ક્વેશ્ચન ટેગ નકારમાં આપેલો જ છે. રાઈટ. લાસ્ટ એ જ સેન્ટેન્સમાં લાસ્ટમાં આપેલું છે વોઝન્ટ ધેર. ત્યાં હતું ને? મોન્ટુ સેડ. હવે આન્સર આપણે લખીશું. જો ક્વેશ્ચન ટેગ નકારમાં છે તો આન્સર લખીશું હકારમાં. તો નકારમાં ક્વેશ્ચન ટેગ છે એટલે આપણે આન્સર હકારમાં લખવા માટે શું લખીશું? તો કે યસ ધેર વોઝ. રાઈટ. નેક્સ્ટ, મધર સેડ ધેન યુ કમ બેક હોમ એટ નૂન. ધેન એટલે કે પછી તું ઘરે બપોરે આવ્યો. વાક્ય હકારમાં છે, આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. ક્વેશ્ચન ટેગ આપણે હંમેશા મૂકીશું નકારમાં. રાઈટ. કમનું થઈ ગયું છે કેમ. રાઈટ. પાસ્ટ ટેન્સમાં છે આ વાતચીત થયેલી એટલે આપણે મૂકીશું ડીડન્ટ યુ.
ધેન નેક્સ્ટ મોન્ટુ સેડ યસ આઈ ડીડ. ક્વેશ્ચન ટેગ નકારમાં છે, આન્સર આપણે હકારમાં આપેલો જ છે. ક્લિયર? ધેન નેક્સ્ટ છે મધર સેડ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. પણ ત્યાં તારા હાથમાં સ્કૂલ બેગ ન હતું. વોઝ ધેર? ત્યાં હતું. મોન્ટુ સેડ નો ધેર વોઝન્ટ. શું કહે છે? ના ત્યારે ન હતું. રાઈટ? ક્વેશ્ચન ટેગ મધરવાળા સેન્ટેન્સમાં લાસ્ટમાં આપેલો છે વોઝ ધેર. રાઈટ? સેન્ટેન્સ નકારમાં છે, ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે એટલે વોઝ ધેર. ક્લિયર નાવ? ધેન નેક્સ્ટ એક્ટિવિટી 4B. Now arrange these sentences in a proper sequence and complete the rest of the dialogue. રાઈટ? હવે જે એક્ટિવિટી છે એ કઈ છે? તો કે અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ. પ્રોપર સિક્વન્સની અંદર એને એરેન્જ કરવાના છે સેન્ટેન્સને. ફર્સ્ટ જે લાસ્ટમાં આપેલું છે, તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખજો પેજ નંબર 16 પર, એટલે તમે બહુ સારી રીતે આ એક્ટિવિટીને સમજી શકશો અને લખી શકશો. એક્ટિવિટી 4Bમાં પણ તમને સ્પેસ આપેલી જ છે સ્ટુડન્ટ, જેથી તમે એ એક્ટિવિટીને તમારી ફેરબુકમાં ન લખો અને ટેક્સ્ટ બુકમાં લખશો તો પણ ચાલશે. રાઈટ? એક્ટિવિટી 4A તમારી ટેક્સ્ટ બુકમાં લખશો. એક્ટિવિટી 4B અગેન કહું છું, ફરીથી તમારી ફેરબુકમાં ન લખશો, તમારી ટેક્સ્ટ બુકમાં જ લખશો. એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ. તમને 4 સેન્ટેન્સીસ આપેલા છે, એને તમારે પ્રોપર સિક્વન્સમાં એટલે કે લાઇનમાં યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ, અને એ ડાયલોગ છે એને પૂર્ણ કરવાનો છે. હવે સ્ટુડન્ટ, આપણે ડાયલોગ રાઇટિંગ જે આપણે શીખી ચૂક્યા છીએ એમાં બ્રેકેટમાં આપેલા શબ્દોની મદદથી તમે ડાયલોગ પૂર્ણ કરતા. ડાયલોગ ધેટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત. રાઈટ? તો મોન્ટુ અને મધર વચ્ચે કઈ રીતે વાતચીત થાય છે, કઈ રીતે એ વાતચીત કરે છે, એ આપણે એક્ટિવિટી એમાં જોયું. અગેન એક્ટિવિટી બીમાં મોન્ટુ અને મધર વચ્ચેની વાતચીતને આપણે આગળ વધારવાની છે. તો એ એક્ટિવિટી બીમાં એમાં આપેલા ડાયલોગ છે એ જ ડાયલોગને આપણે આગળ વધારતો જવાનો છે. ત્યારે આપણને 4 જે આપેલા છે એ જોઈએ. ફર્સ્ટ આપેલું છે યસ આઈ ડીડ. હા મેં કર્યું હતું. ઓહ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ. અરે મોન્ટુ તું ખૂબ જ બેકાળજી રાખનાર છે. નથી ને? તું નથી ને? યસ આઈ એમ. હા હું છું. ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ ડીડન્ટ યુ. એનો મતલબ એમ છે કે તું તે સ્કૂલે જ ભૂલી ગયો હોઈશ. ભૂલી ગયો હોય? નહીં ભૂલી ગયો હોય તું? રાઈટ? આ રીતે મધર કહે છે. તો લાસ્ટ એક્ટિવિટી જે એ હતી એનું લાસ્ટ સેન્ટેન્સ હતું કે નો ધેર વોઝન્ટ. ના ત્યારે તો ન હતું. રાઈટ? તો અગેન એક્ટિવિટી બીની અંદર આપણે ફર્સ્ટ નંબરમાં આપણે સેન્ટેન્સ લખીશું. 1 નંબર કરી આગળ જે 4 લાઈન આપેલી છે એમાં આગળ મોન્ટુ મધર, મોન્ટુ મધર. મધર ક્વેશ્ચન પૂછે છે અને મોન્ટુ આન્સર આપે છે. એટલે આપણે લખી શકીએ ફર્સ્ટ નંબર પર મધર સેડ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ ડીડન્ટ યુ. મધર એમ કહે છે કે એનો મતલબ એમ છે કે તું એ સ્કૂલે જ ભૂલી ગયો હોઈશ. નહીં ભૂલી ગયો હોય તું? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. હા હું ભૂલી ગયો હોઈશ. મધર સેઝ ઓહ મોન્ટુ. મધર કહે છે અરે મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ. અરે મોન્ટુ તું ખૂબ જ કેરલેસ છે. કેરલેસ એટલે કાળજી ન રાખનાર. તું જરા પણ કાળજી રાખનાર નથી. આરન્ટ યુ. તું નથી એવો? મોન્ટુ સેઝ યસ આઈ એમ. હા હું છું. કારણ કે મોન્ટુ અને મધર વચ્ચેની વાતચીત
આપણે અત્યારે આટલે સુધી સમજ્યા એમાં જોયું કે મધર એને ક્વેશ્ચન પૂછે છે કે સવારે તું સ્કૂલે ગયો હતો, તું તારા ફ્રેન્ડ્સની સાથે હતો, ત્યારે તારા હાથની અંદર સ્કૂલ બેગ હતું, જ્યારે તું બપોરે ફરીથી સ્કૂલે પાછો આવ્યો હતો તારા હાથમાં સ્કૂલ બેગ ન હતું, ત્યારે મમ્મી એમ કહે છે કે તો તું સ્કૂલે જ ભૂલી ગયો હોઈશ, તો કહે છે હા મોન્ટુને. ધેન નેક્સ્ટ મમ્મી કહે છે કે તું જરા પણ કાળજી રાખનાર નથી, ત્યારે મોન્ટુ એક્સેપ્ટ કરે છે કે હા હું કાળજી રાખનાર નથી. રાઈટ. રોજિંદા જીવનની અંદર ગુજરાતીમાં આપણે આવા પ્રકારની વાતચીત થતી જ હોય છે. રાઈટ. મધર અને મોન્ટુની વાત અહીંયા આપેલી છે, પરંતુ આપણે જોઈ શકીએ અને સમજી પણ શકીએ કે આવી વાતચીત આપણે થતી જ હોય છે, પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે એ વાતચીતને કઈ રીતે કરી શકીએ અને આપણે લાસ્ટની અંદર પૂછીએ છીએ ક્વેશ્ચન ટેગ ગુજરાતીમાં, એ ઇંગ્લિશમાં આપણે કઈ રીતે પૂછી શકીએ એ આપણે શીખી રહ્યા છીએ. રાઈટ. મધર સેડ યુ ફોરગોટ અ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ? તું રમતના મેદાનમાં જ બેગ ભૂલી ગયો હોઈશ. ડીડન્ટ યુ? તું નહીં ભૂલી ગયો હોય? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. હા હું ભૂલી ગયો હોઈશ. મધર સેઝ ધ પ્યુન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ. મમ્મી એમ કહે છે કે જે પટ્ટાવાળા છે એમને શોધ્યું હશે અને રાખ્યું હશે. વોન્ટ હી? તેમને નહીં રાખ્યું હોય? મોન્ટુ સેઝ યસ હી વિલ. હા તેમને રાખ્યું હશે અથવા એમને એમ જ કર્યું હશે. મોન્ટુ સેઝ યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ. તારો લંચ બોક્સ પણ સ્કૂલ બેગમાં હતો. વોઝન્ટ ઇટ? તે ન હતો? મોન્ટુ સેઝ યસ ઇટ વોઝ. હા તે હતો. મધર સેઝ યુ કાન્ટ ડુ યોર હોમવર્ક નાવ. યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાવ. હવે તું હોમવર્ક નહીં કરી શકે. કેન યુ? તું કરી શકીશ? મોન્ટુ સેઝ નો આઈ કાન્ટ. ના હું નહીં કરી શકું. મધર સેઝ યોર ટીચર વિલ પનિશ યુ. તારા શિક્ષક છે એ તને પનિશ કરશે. વોન્ટ સી? તેણી નહીં કરે? મોન્ટુ સેઝ યસ સી વિલ. હા તેણી મને પનિશ કરશે. મધર સેઝ યુ વિલ ગો ટુ સ્કૂલ વિધાઉટ અ બેગ. તું સ્કૂલ બેગ વગર સ્કૂલે જઈશ? વોન્ટ યુ? તું નહીં જાય? મોન્ટુ સેઝ યસ આઈ વિલ. હા હું જઈશ. રાઈટ. ખૂબ જ સરસ રીતે આપણે આ એક્ટિવિટી 4ના ડાયલોગને કમ્પ્લીટ કર્યા. તમારી ટેક્સ્ટ બુકની અંદર જ એક્ટિવિટી 4 તમે લખશો. તે નેક્સ્ટ એક્ટિવિટી 5 છે એ આપણે સમજવાની છે ઓનલી, તો એ આપણે સમજીએ. રીડ ધ ગિવન કોન્વર્ઝેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ. ઓલ ટીચર્સ, વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. અમે આશા રાખીએ છીએ કે તમને સારું હશે મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ. આભાર. આઈ એમ ઓકે નાવ. હવે મને સારું છે. ટીચર 1 સેડ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. મને એવું લાગે છે કે તમારે લીંબુ શરબત લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર. તો તમને સારું લાગશે. ટીચર 2 સેડ આઈ ડોન્ટ થિંક સો. મને બરાબર લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ. તમારે મેડિસિન્સ લેવી જોઈએ. ટીચર 3 સેડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. તમે થોડી વાર માટે ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. તમે થોડી વાર આરામ કેમ નથી કરતા? મિસ્ટર ભટ્ટ સેઝ ઓહ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. અરે હા તમારી વાત બરાબર છે, મારે આરામની જરૂર છે. ટીચર 4 સેડ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. સાંભળો મિસ્ટર ભટ્ટ, તમારે તમારું બ્લડ પ્રેશર તપાસી જ લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. એ એમ કહે છે કે તે સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારા ઘરે એના માટે એક યંત્ર છે. બ્લડ પ્રેશર ચેક કરવા માટે યંત્ર છે મારા ઘરે, એમ કહે છે. ધેન યસ ટીચર 5 સેડ યસ ધેટ મે બી બટ. એમ કહે છે કે હા તે હશે, પણ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તમારે ડૉક્ટર પાસે જવું
જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ટેક મી ટુ ડૉક્ટર જોશી. એમ કહે છે, મને લાગે છે કે તે સારો વિચાર છે. ચાલો આપણે સમય ન બગાડીએ, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર સેઝ, વી ઇન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ. લેટ્સ ગો ટુ ધી ડૉક્ટર. એટલે એમ કહે છે કે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. ઇન્ટાયરલી એગ્રી એટલે સંપૂર્ણપણે સહમત. અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ શ્રી ભટ્ટ. ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. એક્ટિવિટી 5 તમારે ઓનલી સમજવાની જ હતી સ્ટુડન્ટ. એક્ટિવિટી 4 તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાની હતી. આજના લેક્ચરને સરસ રીતે સમજ્યા બાદ આજે આપણે પૂર્ણ કરીએ. તે નેક્સ્ટ એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.